સુરત શહેરમાં ટપોરીઓને કાયદાનો કોઈ ભય ન હોય એવું લાગી રહ્યું છે। હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। તેમાં એક ટપોરી વ્યક્તિ સાગર મંખીસે રેમ્બો ચાકુ વડે રીલ્સ બનાવી હતી। સુરત શહેરમાં ટપોરીઓને કાયદાનો કોઈ ભય ન હોય એવું લાગી રહ્યું છે। જોઈન્ટ પોલીસ કમિશનરના આદેશ અનુસાર હથિયાર રાખવું ગંભીર ગુનો છે અને હથિયાર રાખનાર સામે કાયદાકીય ગંભીર ફોજદારી ગુનો બને છે। તેમ છતાં ટપોરીઓને કાયદાનો કોઈ પણ ડર ન હોય એમ લાગી રહ્યું છે। હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। તેમાં એક ટપોરી વ્યક્તિ સાગર મંખીસ રેમ્બો ચાકુ વડે રીલ્સ બનાવી હતી। સોશિયલ મીડિયામાં રેમ્બો ચાકુ વડે રીલ્સ બનાવવામાં આવી હતી। સાગર મંખીસ દ્વારા રેમ્બો ચાકુ વડે રીલ્સ બનાવવામાં આવી હતી। ત્યારે સાગર મંખીસ પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતો હોય તેમ જણાઈ આવે છે। અગાઉ પણ સાગર મંખીસના વિડીયો વાયરલ થયા હતા। ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉધના પોલીસે તાત્કાલિક ધોરણે યુવકની ધરપકડ કરી હતી। વિડીયો બનાવવા બદલ સાગર મંખીસે કાન પકડીને માફી માંગી હતી। मुझसे बहुत बड़ी गलती हो गई कि मैंने मेरे आईडी से गुंडागर्दी वाला वीडियो छोड़ा और आज के बाद ऐसा मेरे आईडी से कोई भी वीडियो नहीं आएगा जिससे कि पब्लिक को तकलीफ हो या पब्लिक को खराब लगे। और आज के बाद अगर मैं जो भी वीडियो बनाऊंगा समाज की सेवा के लिए या समाज को उपयोग आए ऐसा कोई भी वीडियो बनाऊंगा तो मैं माफ़ी चाहता हूँ पब्लिक से। मैं पब्लिक से माफ़ी चाहता हूँ कि मेरी वजह से आपको जो भी तकलीफ हुई है उसके लिए मुझे माफ़ कर दो। आज के बाद ऐसा कभी नहीं होगा। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।